કેટલાક લોકોને પરદેશના શ્રોતાઓ ઘણીવાર મળતા હોય છે. અનેક દેશોમાં ફરે એવા લોકોને પરદેશના શ્રોતાઓ ભારતના લોકોનો એક બહુ વખાણ કરે કે એ લોકોની ધીરજપૂર્વક સાંભળવાની શક્તિ બહુ જબરી. અને એ વખાણમાં આપણને જરા કદાચ ફૂલાઈ જઈએ કે હો આપણા વખાણ કર્યા, પણ જેણે સંભળાવ્યું હોય તેણે વિચાર કરવો પડે કે આ વખાણ કર્યા કે શું કર્યું. અને એ વિચાર કરીને ઉપરાંત મારું ગળું ખરાબ છે તેનો પણ વિચાર કરીને હું આજે તમારી સાંભળવાની શક્તિની કંઈ કસોટી કરવાનું નથી. મારે જે વાત કહેવી છે એ આ કાગળિયામાં છે. જોકે મને શંકા છે કે આ કુલ નાયકનું ભાષણ અને મુખ્ય મહેમાનનું ભાષણ અને બીજા બધા ભાષણો એ બધા આવે છે, આપણામાંથી કેટલા વાંચે છે એની વિશે મને શંકા છે. પણ જો વાંચો તો હું એટલી તમને લાંચ આપવા તૈયાર છું કે મારું આ વખતે એમાં સૌથી ટૂંકું છે, એટલે તમે બહુ સહેલાઈથી એ વાંચી શકશો. એનાથી વધારે એમાં મારે બહુ કહેવું નથી. એનું મુખ્ય કારણ એ છે કે મેં માત્ર આ વખતે જે વિદ્યાર્થીઓ પદવીદાન લઈને જાય છે તે અથવા એના પછીના વર્ષોમાં જે લેવાના છે એ લોકોને ધ્યાનમાં રાખીને એકાદ વાત જ કરી છે. એટલી વાત આપણે બધા વિદ્યાપીઠવાળાઓ જાણીએ છીએ કે કુલ નાયક તરીકેનું આવડતા પૂરું થવાનું અને એને બદલે કોઈક બીજા આવશે એને માટેની શોધ ચાલે છે. અને પેલા શોધ કરનારા 3 માણસ શોધ કરતા હશે, એના કરતાં બીજા 30 માણસો એની શોધમાં હશે ને એના બધા અનેક નામો વગેરે મૂક્યા કરતા હશે. આ 3 માણસોની કમિટીએ આવતાની સાથે એમ કહ્યું કે અમારે તો વિદ્યાર્થી પ્રતિનિધિઓને સૌથી પહેલાં મળવું છે. અને વિદ્યાર્થી પ્રતિનિધિઓને એમણે એમ પૂછ્યું કે તમારે કેવા કુલ નાયક જોઈએ, ત્યારે એમણે જવાબ આપ્યો કે અમને નોકરી અપાવે એવા કુલ નાયક જોઈએ. એટલે કમિટીના પ્રમુખશ્રીએ એવું પૂછ્યું. આ બધું મેં સાંભળેલી વાત છે. એમાં આમ તેમ હોય તો ભૂલચૂક લેવી દેવી, કારણ કે હું એમાં હાજર નહોતો. પણ એના પ્રમુખે પૂછ્યું કે જો નોકરી જ જોઈતી હતી તો વિદ્યાપીઠમાં શું કામ આવ્યા? બીજી કોઈ યુનિવર્સિટીમાં પણ તમે જઈ શક્યા હોત. તો તેનો જવાબ વિદ્યાર્થીના પ્રતિનિધિઓ કે આ જરા સસ્તી હતી બીજા કરતાં, એટલા માટે. આ વિદ્યાર્થીઓએ જે જવાબ આપ્યા એને માટે અભિનંદન આપવા માટે હું ઊભો થયો. કારણ કે નિખાલસતાથી દિલમાં જે સાચી વાત હતી તે કહી
મોટા લોકો પૂછે છે માટે કંઈ ગોળ 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 કરવા માટે તમે રહે નહીં. ગાંધીનો રસ્તો લીધો અને ચોખ્ખે ચોખ્ખી વાત કરી એટલા માટે અભિનંદન. એટલું સમજવા જેવું છે કે ગાંધી હોત તો આ સત્ય કહ્યા પછી અટક્યા ન હોત. ગાંધી હોત તો પછી એના પછી આગળ શું એ વિચારતા હોત. એ પણ આપણે થોડોક વિચાર કરવા જેવો ખરો કે ખરેખર જ આપણે અહીંયા ભણવાથી વધારે નોકરી મળવાના સંભવ છે. આજે પદવીદાન લેવા માટે જેટલી લાઈનો થઈ હતી એના કરતાં મોટી લાઈનો નોકરી મેળવવા માટે થાય છે અને નોકરીઓ તો મળતી નથી. એટલે આમાં જ નોકરી જ મળશે એવી ખાતરી નથી. એટલું આપણે સમજવાનું છે. આખું શિક્ષણની વ્યવસ્થા જ એવી છે કે બહુ નોકરીઓ નથી મળતી. તો પછી નોકરી શોધવાને બદલે કંઈક બીજો વિકલ્પ પણ વિચારી શકાય. એવું અહીંયા શિક્ષણ કંઈક મળે છે. એવું જો મળતું હોય તો કદાચ આપણે ફાવીએ અને નહીં તો કદાચ આપણા સમય ગયો એમ પણ થાય. આટલી વાત કહેવા માટે જ આ 2-3 પાના મેં ચિતર્યા છે. બીજી 1-2 વાત આમાં જે નથી ચિતરી એ મારે કહેવી છે, પણ લંબાણપૂર્વક બહુ નહીં. અને તે એ કે આખી દુનિયામાં કદાચ હમણાં તમે લોકોએ જે પદવી લીધી અને આગળ 1-2 વર્ષોમાં જે પદવી લેવાના છો એ ઉંમરના યુવકોની સંખ્યા આખી દુનિયામાં સૌથી વધારે આપણા દેશમાં છે. એટલે યુવકોની સમૃદ્ધિ જો હોય, આપણા દેશની મોટામાં મોટી કોઈ સમૃદ્ધિ હોય તો એ યુવા શક્તિ છે. એ યુવા શક્તિ કયા કામ માટે? અલબત્ત નોકરી માટે, પરિવાર માટે, આગળ જરાક જઈએ તો થોડા સમાજ માટે વગેરે વગેરે થોડાક વિચાર આપણે કરવા જોઈએ. અને હું જે કહેતો હતો કે ગાંધી હોત તો ઠીક, આ નોકરીની વાત કરી, પણ તો શું આગળ? તો એમણે જે કહ્યું હોત એની વાત આગલા પણ કેટલાક વ્યાખ્યાનોમાં કહેવાઈ ગઈ છે ને કદાચ પાછળના વ્યાખ્યાનોમાં પણ કહેવાશે. પણ એની 1-2-3 વાતો મારે કરવી છે. સૌથી પહેલી તો એ કે આપણી સંખ્યા એ સૌથી વધારે મોટી છે, પણ ગાડરિયો પ્રવાહ એ આપણી શક્તિ નથી. અને બીજો કરે તેમ આપણે કરીએ એટલે આપણે તો વહેલા કરીએ. એનું નામ ગાડરિયો પ્રવાહ. ગાડર બધા એક દોડે એટલે એની પાછળ બધા ઘેંટા દોડવા માંડે. એવી ગાડરિયા પ્રવાહ જેવી એ આપણી શક્તિ ન હોવી જોઈએ. આપણી શક્તિ વિચારવી જોઈએ. નહીં તો કોણ આપણા હીરો બને છે? કાં ક્રિકેટવાળા બને, કાં ફિલ્મવાળા બને, કે કાં કોઈ ટીવીવાળા બને. અને એ કેટલો વખત ટકે તો 2-4-5 વર્ષ પછી તો ઓ એ તો બહુ જૂના થઈ ગયા એમ કરીને એ પણ પાછા ભૂલાઈ જાય. તો એ હીરો કેવી રીતે બને છે? કોઈ એક કહે છે કે છાપાવાળું કંઈક કહે છે કે ટીવીમાં એકવાર આવે છે એટલે પછી બધા એની પાછળ આપણે દોડવા માંડીએ છીએ. એટલે આ ગાડરિયા પ્રવાહમાંથી જો આપણે નીકળીશું તો કદાચ આખી દુનિયાની સૌથી મોટી
યુવા શક્તિ તરીકે આપણે ખીલીશું. બાકી જો ગાડરિયા પ્રવાહમાંથી રહીશું તો પેલા જે લોકો આપણને દોડાવે છે એમની શક્તિ ખીલશે, આપણી નહીં ખીલે. એટલી વાત એમાંથી એક સમજવા જેવી છે. બીજી વાત એ સમજવાની છે કે આપણે જેની સાથે કામ કરવાનું છે એ સમાજના ભાગ તરીકે એક કામ કરવાનું છે અને કુદરતની સાથે કામ કરવાનું છે. અને સમાજના ભાગ તરીકે શું કામ કરવાનું છે એની ઘણી વાતો કહેવાઈ ગયેલી છે. અને તેથી હું કુદરતવાળી વાત એકવાર ધ્યાન ખેંચવા માગું છું. પર્યાવરણની વાતો આજકાલ બહુ ચાલે અને એમાં ગ્લોબલ વોર્મિંગ, આ પૃથ્વીને તાવ આવ્યો છે એ વાત પણ વારંવાર કહેવામાં આવે છે. પણ આપણને ખબર છે કે જે દેશોને લીધે આ પૃથ્વીને વધારેમાં વધારે તાવ આવે છે એમાં ત્રીજો નંબર આપણો દેશ છે. આપણને એમ હોય કે અમેરિકા જ બધું પ્રદૂષણ કરે છે એવું છે. એ પહેલો નંબર એનો જ છે. પહેલો નંબર એનો છે, બીજો ચીનનો છે ને ત્રીજો આપણો છે. આપણે એટલું પ્રદૂષણ કરીએ છીએ તેનું શું કારણ? એનું કારણ જરા તપાસજો તો કદાચ આપણી બાઇક હોય, કદાચ આપણા રહેવાની શૈલીમાં ટીવી જોઈને જેનું આપણે અનુકરણ કરીએ છીએ તે અનુકરણ એનું કારણ હોય. તો એ જો કારણ આપણે જો જોઈશું તો આપણા જીવનશૈલી પર પણ એની અસર પડવી જોઈએ જો પ્રકૃતિ સાથેના આપણા સંબંધો હોય સુધારવા હોય તેવા. બાકી તો મને આ વારંવાર વર્ષે વર્ષે આવીને અહીં આગળ બોલતા સંકોચ થાય છે. કારણ કે જ્યાં આ જગ્યા મને યાદ છે, અહીંયા આગળ હું ભમરડા રમેલો ને અહીંયા લખોટા રમ્યો છું. જ્યાં ભમરડા અને લખોટા રમ્યો છું ત્યાં આગળ કુલપતિ તરીકે અને કેવા કુલપતિ તરીકે કે જેનું નામ સાંભળીને મેક્સિકોના લોકો આવ્યા કે આ તો ગાંધીએ સ્થાપેલી યુનિવર્સિટી છે, માટે ચાલો આપણે અહીંયા આગળ જઈએ. તેના કુલપતિ તરીકે બોલવાનો સંકોચ થાય. પણ કદાચ આ સંકોચ તૂટતો હોય તો કારણમાં પણ એ પ્રથમ કુલપતિ જ છે. એ પ્રથમ કુલપતિએ બહુ છૂટ આપેલી અમને લોકો. અને તેથી ઘણીવાર કોઈક વાર કહે ખરા, શેઠિયા તું તો વકીલની જેમ બોલે છે, એવું કોઈક વાર કહે ખરા. પણ પાછું એને ગમે કે એની સામે કોઈએ દલીલ કરી, તર્ક કર્યો ને કોઈ નાના છોકરાએ કર્યો તો એને બહુ વધારે ગમે. સ્વામી આનંદ જેવા હોય તો વળી એના કરતાં ચોખ્ખી ભાષામાં કહે તું મારા માથે માછલા ધોવા આવ્યો છે એમ કરી કે. પણ એને એ માછલા ધોવા એ ગમે. કેમ ગમે? આ સમજવા જેવું છે. અને એ મને લાગે છે આવતીકાલે ઉપયોગી થાય એવું છે. ચંદ્રશેખર ભાઈએ એને જેમ આ નારાયણભાઈ કહેતા બહુ મુશ્કેલ પડતી હતી તે મને પણ આ ચંદ્રશેખરભાઈ બોલતા મુશ્કેલ પડે છે. અમે બે બહુ નાના નાના શબ્દોમાં એકબીજાને બોલાવેલા છે. પણ એ ચંદ્રશેખરભાઈએ જેનો ઉલ્લેખ કર્યો તેની સાથે આનો થોડો સંબંધ છે. તે એ કે એણે અંગ્રેજી ભાષાના કેટલાક ઉદ્ધરણો આપ્યા. એવું હું એક નાનકડું ઉદાહરણ આપીશ. ચેલેન્જ ઓથોરિટી. તમારે સત્તાધારીઓને પડકાર કરવાનું શીખવું પડશે.
જો આપણા આવતા વર્ષોમાં આપણા દેશમાં તાનાશાહીને રોકવી હશે તો આપણા દેશમાં ઝડપભેર જે લોકશાહીનું ક્ષરણ થઈ રહ્યું છે એ ક્ષરણને રોકવું હોય તો યુવકોએ કોઈ પણ જગ્યાએ કંઈક પણ થતું હોય તો કેમ થાય છે આટલું પૂછવા માંડો, શું કામ થાય છે આટલું પૂછવા માંડો. આ જો પૂછવાની ટેવ પાડશો તો શું પૂછવું એ પૂછવાનું સૂઝ છે, તો વિચાર પણ કરવો પડશે. એ પહેલાં તમને લાભ થશે અને પછી પેલા લોકોને જ્યારે પૂછશો ત્યારે એ લોકોને થશે કે ભાઈ હવે પટાવેલા ચાલે એમ નથી. એટલે અને કોઈ પણ જગ્યાએ જો લોકશાહી ક્ષીણ, મારા એ દુર્ભાગ્ય છે કે તમારા કરતાં હું થોડા વર્ષો વહેલો જન્મ્યો છું અને જે વહેલો જન્મ્યો એમાં મેં યુરોપની અંદર 3-4 દેશોની અંદર તાનાશાહીને, સરમુખત્યારશાહીને ખીલતી જોઈ અને એને વિશે અધ્યયન કર્યું. અને ત્યાર પછીના વર્ષોમાં આપણા પડોશના દેશમાં પાકિસ્તાનમાં તાનાશાહી હતી ત્યારે જઈ ને ત્યાંના લોકોને મળવાનો મને અનુભવ થયો. આ અનુભવને આધારે હું એમ કહેવા માગું છું કે હિટલરે પોતાની આત્મકથામાં એક વાક્ય કહ્યું હતું કે હું માનું છું કે 20 ગધેડા મળીને એક માણસ ન થાય. એ વાત સાવ સાચી. તાનાશાહી એ આસપાસના બાકીના બધા માણસોને 20 ગધેડા ગણે છે. માણસ હોય તો એકલો તાનાશાહ, એકલો જ, બીજો કોઈ નહીં. હવે આપણે નથી એ ગધેડાને ઢીફણું મારનારા બનવું અને નથી આપણે એના ઢીફણું ખાનારા બનવું. આ બંને વસ્તુ જો ન કરવી હોય તો આપણે દેશની લોકશાહીને બચાવવા નાનામાં નાના સ્તરે, તમે તમારા ઘરમાં હો તો ઘરમાં, ગામમાં હો તો ગામમાં, જ્યાંથી જ્યાં પણ હોય, જ્યાં જ્યાં સ્વતંત્રતા છીનવાથી લાગે, સમાનતા જેની વાત કરે છે ચંદ્રશેખરભાઈ, એ સ્વતંત્રતા, એ સમાનતા જ્યાં આગળ અસ્ત થતી લાગે, બંધુતા જ્યાં અલોપ થતી લાગે, ત્યાં ત્યાં આપણે એને પડકાર કરવો પડશે. અને એ પડકાર કરતાં આપણે જાણવું પડશે કે પડકાર આપણને પણ લાગવું પડશે. એ આપણી જીવવાની શૈલી કઈ છે અને એ જીવવાની શૈલી એ આપણને કદાચ ગ્લોબલ વોર્મિંગમાંથી પણ બચાવી શકે. મારે આટલું જ કહેવું હતું, એનાથી વધારે.